ગણેશજીને એકદંતા શા માટે કહેવામાં આવે છે? એક પૌરાણિક વાત છે. મહાભારત જેવા મહાકાવ્યની રચના માટે મહર્ષિ વ્યાસજી વિચારમાં રત હતા. તેઓ ઈચ્છતા હતા કે આ ગ્રંથ માત્ર લખાણ ન રહે, પરંતુ તેમાંના દરેક શબ્દ દેવીય શક્તિથી યુક્ત થાય અને હજારો વર્ષો સુધી લોકોના જીવનમાં પ્રકાશ આપે. પરંતુ એકલું લખવું અત્યંત મુશ્કેલ હતું. તેથી તેમણે વિચાર્યું કે કોઈ એવો વિદ્વાન લેખકની જરૂર છે જે તેમના વાણીનો પ્રભાવ તરત જ લખી શકે. મહર્ષિ વ્યાસજીને યાદ આવ્યું કે ભગવાન ગણપતિ વિદ્વતા અને બુદ્ધિના દેવતા છે. તેમના પાસે અદ્ભુત સ્મરણ શક્તિ અને ઝડપ છે. તેથી વ્યાસજી ભગવાન ગણેશને મળવા ગયા અને વિનંતી કરી કે તેઓ મહાભારતના લેખક બને. ગણપતિએ કહ્યું, હું તમારું કાર્ય કરવા તૈયાર છું, પરંતુ મારી એક શરત છે. તમે બોલતા તો સતત બોલતા રહેવું પડશે, વચ્ચે વિરામ ન લેશો. જો તમે અટકી જશો તો હું લખવાનું બંધ કરી દઈશ. વ્યાસજીએ આ શરત માન્ય હતી, પરંતુ તેમણે પણ એક બુદ્ધિશાળીની શરત મૂકી. તેમણે કહ્યું, હું સ્વીકારું છું, પરંતુ મારી પણ એક શરત રહેશે. તમે લખતા પહેલા દરેક શ્લોકનો અર્થ સંપૂર્ણ સમજજો ને લખજો. આ રીતે વ્યાસજી સતત બોલતા રહ્યા અને ગણપતિએ તરત જ લખતા ગયા. જ્યારે વ્યાસજીને થોડો સમય વિચારવાનું જરૂરી પડતું તો તેમણે અત્યંત ગૂઢ અને મુશ્કેલ શ્લોક બોલી નાખતા. ગણપતિએ તે શ્લોકનો અર્થ સમજ્યા વગર લખી શક્યા નહીં અને તે દરમિયાન વ્યાસજીએ આગળના વિચારવાની તક મેળવી લીધી. આ રીતે મહાભારતનું અદ્ભુત ગ્રંથ રચાયું. પરંતુ એક રસપ્રદ ઘટના બની. સતત લખતા લખતા ગણપતિની કલમ તૂટી ગઈ. કામ અધૂરું ન રહી જાય તેથી ગણપતિએ પોતાનો એક દાંત તોડી કલમ બનાવી દીધી અને લખવાનું ચાલુ રાખ્યું. આ કારણે જ તેમને એકદંત કહેવામાં આવે છે. આ વાર્તાથી આપણે શીખીએ છીએ કે બુદ્ધિ, ધીરજ અને શ્રદ્ધાથી કોઈ પણ અશક્ય કાર્ય શક્ય બની શકે છે. વ્યાસજીએ સમજદારી અને ગણપતિની એકાગ્રતા સાથે જ મહાભારત જેવા અમૂલ્ય ગ્રંથની રચના થઈ. આ વાર્તામાંથી મળતી શીખ: નંબર 1, બુદ્ધિ સાથે કામ કરવાથી મુશ્કેલ કાર્ય સરળ બની જાય છે. નંબર 2, શ્રદ્ધા અને સમર્પણથી મોટા કાર્ય પૂર્ણ થાય છે. નંબર 3, દરેક સમસ્યામાં ધીરજ રાખવી જોઈએ.